સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પર્વ ચાલુ છે। સામાન્ય જનતા સહિત મોટા મોટા નેતાઓ પણ મતદાન આપવા પહોંચ્યા હતા। એ પછી વિજય રૂપાણીના પત્ની અંજલિબેન હોય, પરસોત્તમ રૂપાલા હોય કે અન્ય નેતા, પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ મતદાન આપવા પહોંચ્યા હતા। ત્યારે આજે આપણે જાણીશું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીએ કોને મત આપ્યું અને આજે તેઓ ક્યાં અને કેવી હાલતમાં રહે છે। ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, ભારતના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્નીનું નામ જશોદાબેન મોદી છે। જશોદાબેનનો જન્મ વર્ષ 1952માં થયો હતો। તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ તેમની પત્ની જશોદાબેન સાથે વર્ષ 1968માં ગુજરાતના વડનગરમાં પરંપરાગત રીતે લગ્ન કર્યા હતા। ત્યારે જશોદાબેનની ઉંમર માત્ર 17 વર્ષ અને મોદી સાહેબ 18 વર્ષના હતા। મિત્રો, લગ્નના 3 વર્ષ પછી બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા। તેની પાછળનું કારણ જાણવામાં આવ્યું છે કે મોદી સાહેબે રાષ્ટ્ર સેવાને સર્વોપરી માન્યું હતું। ઘણા મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે જશોદાબેન આ માટે મોદીને જવાબદાર નહીં પરંતુ નસીબનો ખેલ માને છે। પહેલાં લગ્ન અને પછી છૂટાછેડા અંગે જશોદાબેને કહ્યું હતું કે તેઓ લગ્નના 3 વર્ષ બાદ નરેન્દ્ર મોદીથી અલગ થઈ ગયા હતા અને અલગ થવાના સમયે બંને વચ્ચે કોઈ લડાઈ થઈ ન હતી। જશોદાબેને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે જ્યારે નરેન્દ્ર મોદીએ તેમને કહ્યું કે તેઓ ઘર છોડીને આખા દેશની સેવા કરવા માંગે છે, ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ પણ તેમની સાથે જોડાશે, પરંતુ નરેન્દ્ર મોદી સાહેબને આ પસંદ ન હતું, તેથી તેમણે એકલા જ રહેવાનું પસંદ કર્યું। મિત્રો, તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન આ સમયે 70 વર્ષની ઉંમરને વટાવી ચૂક્યા છે। જશોદાબેન 10 વર્ષના હતા ત્યારે તેના માતા પિતાનું અવસાન થયું હતું અને આ પછી જશોદાબેનના ભાઈઓએ તેમને ઘણી મદદ કરી હતી। આ દરમિયાન તેના લગ્ન નરેન્દ્ર મોદી સાથે થયા હતા। જશોદાબેન વર્ષ 1978માં પ્રાથમિક શાળાના શિક્ષક બન્યા હતા અને હાલમાં તે નિવૃત્ત છે। જશોદાબેન કહે છે કે તેમની પાસે નરેન્દ્ર મોદીની ઘણી સોનેરી યાદો છે અને આ યાદોના સહારે બાકીનું જીવન પસાર કરવા માંગે છે। તેને ગર્વ છે કે તે નરેન્દ્ર મોદીની પત્ની છે। મીડિયા સાથે વાત કરતાં જશોદાબેને કહ્યું હતું કે જ્યારે મોદીએ તેમને યાદ કર્યા ત્યારે તેમને ખૂબ જ સારું લાગ્યું હતું। તેમને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે જ્યારે પણ સમય આવશે ત્યારે હું તેને જરૂર મળીશ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે જશોદાબેનની છેલ્લી વાતચીત જાન્યુઆરી 1987માં થઈ હતી। આ પછી બંને વચ્ચે કોઈ વાતચીત થઈ નથી। જશોદાબેનને નરેન્દ્ર મોદીના તમામ સમાચાર ટીવી અને અખબારો દ્વારા મળે છે।